નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક ખાસ વાત બતાવી દઉં કે સુરત તરફનો વિહાર ખૂબ સરસ મજાનો ચાલી રહેલો છે. આજે સવારે તમે આ પ્રવચન સાંભળતા હશો ત્યારે અમે મણિલક્ષ્મી તીર્થની અંદરમાં પહોંચી ચૂકેલા હોઈશું. 10 તારીખે મણિલક્ષ્મી પહોંચીશું એટલે અને 16 તારીખ સુધીમાં મણિલક્ષ્મી 10 તારીખે પહોંચીને 16 તારીખ સાંજ સુધી મણિલક્ષ્મી તીર્થની અંદરમાં સ્થિરતા રહેશે. ખૂબ વિહારો થયા એટલે 5 દિવસનો એક આરામ લઈ લઈશું અને ત્યાર પછી સુરત તરફનો આગળ વિહાર થશે. શનિવારે 22 તારીખ આવે છે એ દિવસે ભરૂચ તીર્થની અંદરમાં મુનિ સુવ્રત પરમાત્મા મહાપ્રાચીન તીર્થ અને શનિવારનો ત્યાં સવિશેષ મહિમા હોય છે એટલે શનિવારે ભરૂચ પહોંચીશું અને રવિવારે અંકલેશ્વરની અંદરમાં પહોંચીશું અને ત્યાર પછી 27 તારીખે સુરતની અંદરમાં પ્રવેશ છે. કતાર ગામમાં સૌથી પહેલા જશું. પછી ચૈત્ર માસની ઓરી અરિહંત પાર્ક સુમુલ ડેરી રોડ સુરતની અંદરમાં છે. શ્રી વાસુપૂજ્ય જૈન સંઘની અંદરમાં વાસુપૂજ્ય જિનાલય છે, અરિહંત પાર્ક જૈન સંઘ, ત્યાં ચૈત્ર માસની ઓરી કરીશું અને ત્યાર પછી જે શિબિરનું આયોજન છે પહેલા પણ બતાવેલું, અત્યારે ફરી વખત બતાવી દઉં કે આ સુધીની અંદરમાં લગભગ 100 બાળકોના નામ આવી ચૂકેલા છે, 100 યુવકોના બાળકોના, વધુમાં 300 નામ લેવાના છે. એટલે જે પણ આ પ્રવચન સાંભળે છે તો તમારા કોઈ સગા સંબંધી હોય, કોઈ રિશ્તેદાર હોય, કોઈ મામા, માસી, કાકા, ભાઈના જે પણ તમારા પરિચયની અંદરમાં હોય, જૈન છોકરાઓ હોય એમ નહીં, અજૈન બાળકો પણ આવી શકે છે, પણ કન્ડિશનમાં રહેવું પડશે. પરમાત્માની પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, જે જૈન પરંપરાના જે નિયમ છે બધા ત્યાં પાલન કરવા પડશે. તો અદ્ભુત શિબિરનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. 6 મે આમ શિબિરનું આયોજન છે 7 મે થી 11 મે, પરંતુ 6 મેના સાંજ સુધીની અંદરમાં શિબિર સ્થળ ઉપર હાજર થઈ જવું પડશે. મહાવીર સંસ્કાર કેન્દ્ર ત્યાં શિબિર છે જહાંગીરપુરા સુરતની અંદરમાં. તો 6 મેના સાંજ સુધીમાં ત્યાં આવી જવાનું, રજીસ્ટ્રેશન કરી લેવાનું, 100 રૂપિયાની ફી ભરી લેવાની, રજીસ્ટ્રેશન ફ્રી, અને શિબિર પતી ગયા પછી રિફંડેબલ આ રહેશે. તો આ ખાસ સૂચના ધ્યાનની અંદરમાં લેજો. શિબિર દરમિયાન પૂજાના કપડાં, પહેરવાના કપડાં, એ સિવાયનું કોઈ પણ જાતનું જોખમ અને મોબાઈલ નો એન્ટ્રી, કમ્પલસરી મોબાઈલનો પ્રતિબંધ છે. કોઈ પણ હિસાબે મોબાઈલ ત્યાં છોકરાઓ વાપરી નહીં શકે, યુવકો વાપરી નહીં શકે. આ શિબિરની સૌથી મુખ્ય શરત છે. મોબાઈલ તમે આપો એટલે જાણે કે આખો સંસાર સાથે આવી ગયો. માતા પિતા ગમે તારે ફોન કરે, કોઈ પણ ચીજ અંદરમાંથી ડાઉનલોડ અને અપલોડ કર્યા કરે, શિબિરમાં એનું મન ન લાગે. ટોટલી કમ્પલસરી રિસ્ટ્રિક્ટલી આ એક ખાસ નિયમ રહેશે કે મોબાઈલ નો એલાઉડ. લાવેલા હશે તો મોબાઈલ જપ્ત કરી લેવાની અંદરમાં આવશે. ઉપરથી બાળકને અમુક રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને શિબિર જેવી પસશે એટલે માતા પિતા જે એના આવ્યા હશે એના હાથમાં મોબાઈલ પાછો પકડાવી દેવાની અંદરમાં આવશે. એટલે ભૂલે ચૂકે બાળક મોબાઈલ લઈને નહીં જ આવી શકે. આ ખાસ વધુ ભાર લઈને એટલા માટે કહું છું કે મોબાઈલથી દૂર રાખવા એટલે અત્યારે મહાભારત જેટલું મોટું કામ બની ગયું છે. તો આ શિબિરનું સુંદર મજાનું આયોજન, અદ્ભુત એમાં એક કાર્યક્રમો. બાળક આવશે એટલે એવી એને આનંદ આવશે. કદાચ એક વખત રડતા બાળક કદાચ આવ્યો હશે ઘરમાંથી તમારા આગ્રહના કારણે, પણ અહીંયાથી જતી વખતે બાળક આંખમાંથી આંસુ લઈને જશે કે કેટલું મજાનું જ્ઞાન. એક 5 દિવસ એક સરસ મજાનો બાળક ઉપર પ્રયોગ કરવો છે. 5 દિવસ અમને મળ્યા છે તો મોબાઈલ વગરનું બાળક જ્યારે અમને મળે ત્યારે અમે એની ઉપર બધી જ જાતના સંસ્કાર, બધી જાતના કામકાજ કરી શકીએ એમ છીએ. તો 5 દિવસમાં લગભગ 20 થી 22 કલાકના પ્રવચનો ચાલવાના, અલગ અલગ ઇવેન્ટ ચાલવાની, અલગ અલગ કાર્યક્રમો ચાલવાના. એની આખું ફોર્મેટ તૈયાર થઈ ચૂકેલું છે. તો ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
તમને વારંવાર મોકલ્યું છે, ફરી વખત પણ મોકલવાની અંદરમાં આવશે. વહેલો તે પહેલો, સૌથી પહેલા, છેલ્લે એટલી બધી પડાપડી થાય છે ને કે પછી ના પાડવી પડે છે. એટલે અત્યારથી પહેલેથી આવી જાઓ તો અમને કાર્યકર્તાઓને વ્યવસ્થા કરવાની ખબર પડે. અમારા કાર્યકર્તાઓ રસોઈયા વગેરે, પછી રહેવાની રૂમ્સ વગેરે, ગાદલા, તકિયા અને મહાવીર સંસ્કાર કેન્દ્ર એટલી અદ્ભુત જગ્યા છે. સેન્ટ્રલી એસી મકાન, અમારા ઉપાશ્રય સિવાયના બધી જગ્યાની અંદરમાં સેન્ટ્રલી એસી છે. એટલે બાળકને એમ લાગશે કે જાણે કે શિયાળામાં અંદરમાં બેઠેલા છીએ. એવી સરસ મજાના ઠંડા વાતાવરણની અંદરમાં બાળક ઉપર એક સંસ્કારોના પ્રયોગ કરવા છે, એને એક શીલ, સદાચાર અને સભ્યતાઓના પાઠ શીખવાડવા છે. જૈન ધર્મની પરંપરાઓ બતાવી છે. દેશનો સારો નાગરિક કેવી રીતે બની શકાય, રાષ્ટ્રના વફાદાર કેવી રીતે બની શકાય અને જૈન ધર્મનો ઉપાસક કેવી રીતે બની શકાય. પરિવારનો એક સભ્ય સદસ્ય એને એકદમ સ્વસ્થ અને મસ્ત બનાવવો છે. તો ખાસ તમારા બાળકોને, તમારા સગા સંબંધીઓને, આપના જેટલા પણ મિત્ર વર્તુળ છે એ બધાની અંદરમાં આ ઓનલાઈન મેસેજ પાસ કરજો ફોર્મનો, કે આવી રીતે શિબિર છે, આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. તો જેને જ્યાંથી જે નગરમાંથી આવવું હોય, સમગ્ર હિન્દુસ્તાનમાંથી પણ છૂટ છે, વિદેશમાંથી પણ બાળકો આવી શકે. પણ ખાસ સમજી લેજો, જવા આવવાની વ્યવસ્થા આપે કરવાની રહેશે. બાકી 5 દિવસની બધી ટોટલી વ્યવસ્થા, A to Z વ્યવસ્થા, ફ્રી ઓફ ચાર્જ. રહેવું, જમવું, કરવું, પ્રભાવના, ગિફ્ટ, ઇનામ્સ વગેરે જે પણ હશે એ બધું ત્યાં આગળ આપી દેવાની અંદરમાં આવશે. તો 6 મેના સાંજે બાળકે આવી જવાનું અને 7 મેથી 11 મે આ શિબિરનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. તો ખાસ આ વાત ધ્યાનની અંદરમાં લઈ લેજો. હવે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોના કારણે જે પણ સંસાર ઉભો થયો, જે પણ જીવનમાં પરિસ્થિતિઓ ઉભી થઈ, આ 5 દોષોના કારણે જે પણ ગુલામ દશાની અંદરમાં આપણે રહ્યા, હવે એમાંથી કેવી રીતે મુક્ત થવું એનો એક રસ્તો આ ગ્રંથ આપણને કથા દ્વારા બતાવે છે. કોઈ ભારેખમ બોજોવાળો ઉપદેશ નથી આપતા, પણ બહુ સહેલાઈથી આપણે સમજી શકીએ એવો સરસ મજાના ઉપદેશ કથનની અંદરમાં, ઉપદેશ શૈલીની અંદરમાં આ ગ્રંથકાર આપણને સમજાવવાની અંદરમાં જાય છે. અને કથા જાણતા જાણતા ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલયચંદ્ર કુંવર અને એમના પિતાજી ધડવર્મ રાજા અયોધ્યા નરેશ બંને જણા ધર્મની ચર્ચા કરતા ત્યાં સુધી ધર્મની ચર્ચા પહોંચી. એક વિચારવા જેવી બાબત છે કે આટલો મોટો રાજા છે અને આટલો સમર્થ પુત્ર છે, છતાં બંને જણાની વચની અંદરમાં ચર્ચાના વિષય ધર્મ બને છે. આજના કયા પરિવારની અંદરમાં પિતાજી અને પુત્ર આવી રીતે ભેગા બેસતા હોય તો આવી કોઈ ચર્ચા થતી હોય અને આવી કોઈ ધર્મ બાબતની ચર્ચા થતી હોય. હા, કદાચ બિઝનેસ બાબત માટે થાય, ફરવા બાબત માટે થાય, કપડાં વગેરે માટે થાય, એ બધી વાત અલગ છે. પણ આવી એક સ્પેશિયલી ધર્મ ચર્ચા કે આજે હું પ્રવચનમાં ગયો હતો અને પ્રવચનમાં આ વાત મેં સાંભળી. દીકરો એમ કે પિતાજી આજે રવિવાર હતો અને ગુરુદેવની શિબિરમાં ગયો હતો અને શિબિરની અંદરમાં આજે આ ટોપિક જાણીને આવ્યો અને આજે જાણવાનું મન થયું. એવા 2-4 પરિવારો મેં જોયા છે કે જે લોકો સાંજના સમયની અંદરમાં ભેગા થઈ અને આખો પરિવાર પ્રવચનની ચર્ચા કરે. બધા પ્રવચનમાં જઈ નથી શક્યા. કદાચ સાવિકાઓ પ્રવચનમાં આવી શકતી હોય તો શાવકો નથી આવી શકતા, શાવકો આવી શકતા હોય તો શાવિકાઓ ન આવી શકે, શાવિકા આવી શકે તો પરિવારના બીજા સદસ્યો નથી આવી શકતા. તો એ બધાના માટે રોજનું 10 થી 15 મિનિટ પરિવારની અંદરમાં આવી એક ધર્મ ચર્ચા ચાલે. ચલો, કદાચ બધા પ્રવચન નથી સાંભળી શકતા તો આ પ્રવચનનો સાર, આ પ્રવચનની મુખ્ય વાતો, જેમાં આ પ્રવચનને સાંભળનારા એક પ્રકાશભાઈ છે જે અમેરિકામાં રહેતા હતા, અત્યારે અમદાવાદની અંદરમાં રહે છે. એ પ્રકાશભાઈ કેટલી સરસ મજાની એક મહેનત કરીને કામ કરી રહેલા છે કે આ મારા ઓડિયો પ્રવચનમાંથી 5-5 મિનિટનું, 7-7 મિનિટનું, 2-2 મિનિટનું જે મહત્વનું જે વાતો હોય, કદાચ કોકને આખું પ્રવચન સાંભળવાની તાકાત નથી હોતી, એટલો સમય નથી હોતો, એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો, તો એના 2-5 મિનિટની આવી એક ક્લિપ્સ એ બનાવીને એટલા બધા લોકોને ફોરવર્ડ કરે છે, એટલા બધા પરિવારોને મોકલે છે, એટલા બધા મિત્રોને મોકલે છે. આપણે એક છે ને ધર્મ પ્રચારનું કાર્ય છે, ધર્મ ચર્ચાનું કાર્ય છે. તો પરિવાર બેસીને ધર્મ ચર્ચા કરતા હોય તો એ ધર્મ ચર્ચા ચાલી રહેલી છે કે ધર્મ સાચો કોને કહેવાય,
ધર્મનું ફળ મળે કે ન મળે. હવે આપણે કયો ધર્મ આચરવાનો? ઘણાને મનમાં ડાઉટ થાય કે ધર્મ કયો આચરવાનો. પેલો કે છે કે આ ધર્મ આચરો, ઓલી વ્યક્તિ કે છે કે આ ધર્મ સારો છે. માર્ગ સાચા કોણ બતાવે, જાકો પૂછો ત્યાં અપની બાત બતાવે. આનંદગંજી મહારાજે સ્તવનની અંદરમાં લખ્યું છે, સાચો માર્ગ કોણ બતાવશે ખબર જ નથી, જાકો પૂછો ત્યાં અપની બાત બતાવે. તમે જેને જઈને પૂછો ને બધા એમ જ કે મારો ધર્મ કરો, આ ધર્મ સારો છે. હું કહું મારો ધર્મ કરો, આ ધર્મ સારો છે. તો કયો ધર્મ કરવાનો? બેટા તારી વાત બરોબર છે કે ધર્મ સિવાય ઉદ્ધાર નથી, ધર્મ બધી સારી વાત છે, પણ હવે મારા મનમાં એમ ઘોરાય છે કે આ ધર્મ કરીએ છીએ પણ કયો ધર્મ કરવાનો? દુનિયામાં તો કેટલા બધા ધર્મો રહેલા છે. આપણે એક કામ કરીએ, કોઈ ભણેલા ગણેલા પંડિતને પૂછી લઈએ અને પંડિતને બોલાવીને આપણે એની પાસેથી નક્કી કરાવડાવીએ કે કયો ધર્મ કરવાનો. એ વખતે કુવલચંદ્ર કુંવર કહે છે કે પિતાજી, એમાં પંડિતને બોલાવશો ને તો પંડિતની પાસે બુદ્ધિ તો હોય છે, પણ દરેક વ્યક્તિને પોતાનો ધર્મનો એક કદાગ્રહ હોય કે મારો ધર્મ સાચો. કોઈને પણ હોય ને, સહજ વાત છે કે પોતાની દુકાન માટેનો કદાગ્રહ કોને ન હોય. તમે એને પૂછો કે ભાઈ સુરતમાં, મુંબઈમાં કે અમદાવાદમાં માલ સારો ક્યાં મળે? આવી જાઓ મારી દુકાનની અંદરમાં, મારી દુકાન જેવો માલ તમને બીજી કોઈ જગ્યાની અંદરમાં નહીં મળે. દરેક વ્યક્તિ પોતાની બાબત તો બતાવવાની છે, આમાં કોઈ એનો ગુનો પણ નથી. દરેક વ્યક્તિ રાગ દ્વેષથી ભરેલી છે, મૂડ મનવાળી હોય છે. એટલે એક સામેના જીવનું નિતાંત કલ્યાણ થાય એવો કદાચ રસ્તો ન બતાવી શકે. અને પોતે ઈર્ષા, મત્સર અને સ્વપક્ષ રાગ આ બધું લઈને બેઠેલા હોય છે. ઈર્ષા પણ હોય, મત્સર પણ હોય, દ્વેષ પણ હોય, કદાગ્રહ પણ હોય, સ્વપક્ષનો રાગ પણ હોય. એટલે પંડિત છે ને બધું જ સત્યાસત્ય કહી શકતા હોય કે બધું જ સાચું કહી શકે પિતાજી, એવું કદાચ નથી બની શકતું. તો પછી બેટા આમાં પરિણામ કેવી રીતે જાણવાનું? તત્વનું પરિણામ જાણવાનું તો બહુ મુશ્કેલ રહેલું છે. એનો કોઈ ઉપાય? પિતાજી એક ઉપાય છે કે મારા હૃદયની અંદરમાં એક ઉપાય બહુ સારો સ્ફુરાયમાન થાય છે કે એ ઉપાય એવો છે કે આપણે જે કુલની અંદરમાં જન્મ્યા છીએ ને એ કુલ દેવીની આપણે આરાધના કરો. અને કુલ દેવીની આરાધના કરીને આપ એમને જ પૂછી લો કે મારા માટે કયો ધર્મ સારો, અથવા તો મારા કુલ માટે ધર્મ કયો સારો છે. આ પ્રવચન સાંભળનારા બધાએ વાત જાણવા જેવી છે કે જ્યારે ધર્મની બાબતમાં મન મૂંઝાતું હોય અથવા તો ઘરની અંદરમાં અલગ અલગ પક્ષ પડી ગયેલા હોય. આજે હું નવસારી, સુરત, મુંબઈ, અમદાવાદ ઇત્યાદિ અનેક ગામોના, અનેક મોટા મોટા શહેરોના કેટલાય પરિવારોને જાણું છું, જે પરિવારની અંદરમાં રીસરના બે ભાગ પડી ગયા છે. એક પરિવાર કોઈ એક તિથિને માનતો હોય, એક પરિવાર કોઈ બે તિથિને માનતો હોય, એક પરિવાર કોઈ અન્ય સમુદાયને માનતો હોય, એક પરિવાર કોઈ અન્ય સમુદાયને માનતો હોય. અથવા તો એવું બને છે કે ઘરની અંદરમાં પુત્રવધુ સ્થાનકવાસી કે તેરાપંથી આવી છે, ઘર મૂર્તિ પૂજકનું છે, અથવા તો તેરાપંથી અને સ્થાનકવાસી પરિવારની અંદરમાં મૂર્તિ પૂજક કન્યા ગયેલી છે. આ બધું અત્યારે એટલું બધું કોસ્મોસ છે, એટલી બધી અલગ અલગ બધી થિયરીઓ છે, એટલું કોમ્પ્લેક્સ છે કે હવે એની અંદરમાં કયો ધર્મ કરવાનો, કયો ધર્મ મારી પરંપરાનો સાચો, મારો ધર્મ કયો છે, આ જાણવા માટેનો એક જ રસ્તો છે કે તમે કોઈ કુલ દેવતાની આરાધના કરો. એટલે આપણી પરંપરામાં કુલ દેવીને બહુ મહત્વ આપવામાં આવતું હતું કે દરેક પરિવારની એક કુલ દેવી હોય અને કુલ દેવી તમને સાચો જ રસ્તો બતાવે. કોઈ પંડિતને પૂછવા જાઓ તો એને પોતાનો પક્ષનો રાગ હોય, પોતાના મતનો રાગ હોય, પોતાની પરંપરાનો રાગ હોય, દ્વેષ, ઈર્ષા અને મત્સરથી ભરેલો હોય. કદાચ એ પણ તમને ખોટો રસ્તો બતાવી શકે. અરે મને પૂછો ને તો કદાચ હું પણ મારો સમુદાય, મારા ગુરુ, મારી પરંપરા, મારો ગચ્છ કે મારો ગ્રુપ એને હું કદાચ તમને બતાવી શકું, કારણ કે હું પણ રાગ, દ્વેષ અને મત્સર અને સ્વમત રાગથી ભરેલો છું. પરંતુ મધ્યસ્થ તરીકે કોઈ પણ હોય તો પોતાની કુલદેવી. એટલે કુવલચંદ્ર કુંવરે કીધું કે પિતાજી આપણે આપણી કુલદેવીની આરાધના કરીએ અને કુલદેવી આપણને આદેશ આપશે, કુલદેવી જ આપણને રસ્તો બતાવશે કે તમારી પરંપરાની અંદરમાં આ ધર્મ હતો અને અત્યારે તમારે આ ધર્મ કરવા જેવો છે. કોઈ પણ કુલદેવી પોતાનો કુલનો વિનાશ થાય એવું નથી ઈચ્છતી. કેમ? કારણ કે કુલનો વિનાશ થાય તો દેવીને પણ પોતાનું સ્થાન બદલવું પડે, દેવીને પણ પોતાની પરંપરા તો આગળ વધારવી છે, દેવી પણ પોતાની પૂજા થાય એવી ઈચ્છતું હોય છે. એટલે દેવી હંમેશા રસ્તો સાચો બતાવશે. કુલદેવી પિતાજી અગર તમારે જો ધર્મ સાચો જાણવો હોય તો આ ઈક્ષ્વાકુ કુલમાં આપણે ઉત્પન્ન થયા છીએ. તો ઈક્ષ્વાકુ કુલની જે કુલદેવી છે, આ ઈક્ષ્વાકુ કુલની અંદરમાં
ઈક્ષ્વાકુ કુલમાં રાજા ઋષભનો જન્મ થયો, ભરત ચક્રવર્તીનો જન્મ થયો, બાહુબલીજીનો જન્મ થયો, અને એ પછી સૂર્યયશા, સોમયશા, ચંદ્રયશા આવા સેંકડો રાજાઓ, અસંખ્ય નરશ્રેષ્ઠો અહીંયા ધર્મ કરીને નિર્વાણ પામેલા છે. નિર્વાણ અહીંયા બધા મોક્ષની અંદરમાં ગયેલા છે. તો મંગલ, તપ અને વિનય કરી અને કુલદેવીની આપ આરાધના કરો. કુલદેવીની આરાધનાના બે રસ્તા બતાવ્યા, તપ અને વિનય. કોઈક તપ કરી પરિવારનો કોઈ પણ એક સદસ્ય અઠ્ઠમ વગેરે કરે અને પછી કુલદેવીની આરાધના વગેરે કરે તો અવશ્ય કુલદેવી તરફથી તમને જવાબ મળી શકે છે. તો કુલદેવીની આપ આરાધના કરીને પૂછી શકો છો કે પરંપરાથી ચાલ્યો આવતો આપણો કુલ ધર્મ કયો છે, અને એમ કરવાથી જે કોઈ કુલદેવીની આજ્ઞા થાય એ આપણો ધર્મ. પછી આપણે બીજું વિચારવાનું છે જ નહીં આ બાબતની અંદરમાં. રાજા કે તારી વાત મને માન્ય લાગે છે, યોગ્ય લાગે છે, કારણ કે કોઈ પણ પંડિતને જઈને પૂછીશ, કોઈ પણ જ્ઞાનીને જઈને પૂછીશ તો સ્વમત રાખતો બધાને રહેવાનો. પોતાના પરંપરાનો અનુયાયી એક વધતો હોય તો કોણ છોડે? બધાને મન થાય કે ચલો મારા પરંપરામાં એક તો નવો અંદર મારી જોડાઈ છે, આના કરતા કુલદેવીની આરાધના સર્વશ્રેષ્ઠ છે. રાજાએ સ્વીકાર કરતા કીધું કે વાહ કુંવર, તે બહુ સારો વિચાર આપ્યો. બેટા, તું આટલી બધી દુનિયા ફરીને આવ્યો છે, તારામાં ખૂબ પરિપક્વતા આવી ચૂકી છે, તું ખૂબ ગંભીર અને ઘડાઈને આવેલો છે, અને બસ કાલથી જ આ કાર્ય શરૂ કરું છું, કુલદેવીની આરાધના કરવા માટે બેસી જઉં છું. આમ બોલતા રાજા ઊભા થયા, યોગ્ય કાર્ય વગેરે કરી દીપક, બલી, બાકરા, પુષ્પ વગેરે બધી સામગ્રીઓ તૈયાર કરી દેવગૃહમાં ચાલી ગયા. 3 દિવસની આરાધના કરવા માટે બેટા અઠ્ઠમ કરવા જઉં છું. રાજ્યની વ્યવસ્થા તારે સંભાળી લેવાની. આમે તું યુવરાજ તો છે જ, આવતીકાલે રાજા તારે બનવાનું છે. તો બેટા કુલદેવી પાસેથી કુલ પરંપરાનો ધર્મ જાણી અને હું બહાર આવીશ. 3 દિવસ દરવાજા બંધ રહેશે, 3 દિવસ ગર્ભદ્વાર બંધ રહેશે. રાજ્યની બધી જ વ્યવસ્થા તારે સંભાળી લેવાની. મંત્રીઓને સૂચના આપી દીધી અને રાજા 3 દિવસ માટે દેવગૃહની અંદરમાં ચાલી ગયા. અને વિજયા દેવી, જયંતી દેવી, જયાહી, અપરાજિતા, જયકુમારી, આ બધી જેટલી પણ કુલદેવી હોતી ઈક્ષ્વાકુ વંશની, એ બધાને નમસ્કાર કર્યા. આ કુવલઈ માલા કથાની અંદરમાં આટલી દેવીઓ બતાવી છે, વિજયા દેવી, જયંતી, જયા, અપરાજિતા. આપણે નાની શાંતિમાં પણ બોલીએ છીએ ને, જયા, વિજયા, અપરાજિતા. આ દેવીઓના નામ આવે છે. તમે જય પામો, હે અંબા, હે અંબાલા, હે બાલા, હે પ્રિયલક્ષ્મી દેવી, તમે જય પામો. પૂર્વે ઈક્ષ્વાકુ વંશની અંદરમાં જે પણ રાજાઓ થઈ ગયા છે તે પુરાણ પુરુષોનો કુલ ધર્મ કયો હતો, એ મારા પૂર્વજો કયો ધર્મ પાળતા હતા, મારા પૂર્વજો કઈ પરંપરાને અનુસરતા હતા, એ મારે જાણવું છે. અને મારે પરંપરાને આગળ વધારવી છે, મારે મારા કુલ ધર્મનું આચરણ કરવું છે. તો આપ મને બતાવો. હવે મારો પુત્ર મોટો થઈ ચૂકેલો છે, બધી રાજ્ય વ્યવસ્થાની ધુરાને સંભાળી શકે એવો સક્ષમ અને સામર્થ્યવાન છે. તો મારે હવે કયા ધર્મના પંથે આગળ વધવું? બહુ બધી ધર્મની દિશાઓ છે, બહુ બધા સુંદરતમ ધર્મો છે આ ધરતી ઉપર, પણ મારો કુલ ધર્મ કયો? મારી કઈ જગ્યામાં જવાનું? એક વાત સમજી રાખજો. ડોક્ટરે દવા આપણને લખી આપી કે આ દવા તમારે લેવાની છે. હવે તમે કેમિસ્ટની દુકાનની અંદરમાં જશો ને તો એ જ દવા બનાવનારી અનેક પ્રકારની કંપનીઓ છે, બહુ બધી કંપનીઓ છે. તો હવે કઈ દવા લેવાની, કઈ કંપનીની દવા લેવાની? તો કે જેનાથી રિએક્શન ના આવે. તો દવા કોઈ ખોટી નથી, સમજી રાખજો. ધર્મ કોઈ પણ ખોટા નથી કે દવા કોઈ પણ ખોટી નથી. દરેક ધર્મ પ્રત્યે સદભાવ હોઈ શકે. હું જૈન ધર્મનો સાધુ છું, તો શું મને બીજા ધર્મ પ્રત્યે સદભાવ ન હોય? શું મારે બીજાને ઉતારી પાડવાના? અરે વિહારો દરમિયાન કેટલા સંત બાબાઓ મળે, કેટલાય સંન્યાસીઓ મળે, કેટલાય અન્ય પંથના જેમના સંન્યાસી વગેરે મળે, બધા સાથે પ્રેમથી વાતોચીતો કરીએ, બેસીએ. ગિરનારની અંદરમાં ગયા તો અન્ય ધર્મના કેટલા પણ સંત બાબાઓ પર્વત ઉપર મળતા હતા, ગિરિવર ઉપર મળતા હતા. તો એ લોકો સાથે કઈ દુશ્મનનો વ્યવહાર નથી કરવાનો, સદભાવ બધા પ્રત્યે છે, સમાન ભાવ ન હોઈ શકે. તો મારા કુલ પરંપરાની અંદરમાં જેટલા પણ મારા પ્રાચીન પુરાણા રાજાઓ થઈ ગયા, તો એ લોકો કયો ધર્મ આરાધતા હતા? દેવી, આજે હું તમારી પાસેથી જાણવા માટે આવ્યો છું. મને મારો કુલ ધર્મ બતાવો, મારે કઈ પરંપરામાં આગળ વધવું. રાજા બન્યો છું, આવતીકાલે રાજ્યકાજ છોડીને નિવૃત્ત બની અને એ ધર્મની આરાધના કરવી છે, પણ કયો ધર્મ આરાધું? અનેક પ્રકારના ધર્મ છે. હું જેને પૂછવા માટે જઈશ તો
તો બધા મને પોતપોતાની શાખાના ધર્મ બતાવશે. હજારો સેંકડો પ્રકારના ધર્મ છે. હું કોઈ ધર્મને ખોટા નથી કહેતો, પણ મને ધર્મ કયો? દવા બધી સારી, પણ તમને દવા અનુકૂળ કઈ પડે તો એ તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. એવી રીતે ધર્મ બધા સારા, પણ મારે ધર્મ કયો આરાધવાનો? મારી પરંપરાની અંદરમાં આવનારો ધર્મ મારા લોહીમાં વણાયેલો હોય, જેની સાથે હું તાદાત્મ્ય, જેની સાથે એકમેક બની શકું, તો મારે એવો ધર્મ કયો કરવાનો? હે કુલદેવીજી, 3 દિવસની આરાધના કરું છું, અન્ન જલનો ત્યાગ કરી અને તમારા ચરણમાં બેઠેલો છું. ઈક્ષ્વાકુ વંશનો રાજા છું અને આપ અમારી કુલની દેવી છો, કુલ પરંપરાની આપ જાણકાર છો, તો મને મારી કુલ પરંપરા બતાવી આપો. આમ કરી અને 3 દિવસની આરાધના કરવા માટે બેસી ગયા. ઘાસના સંથારા ઉપર શયન કરવાનું, સ્વચ્છ સફેદ વસ્ત્ર પહેરવાના, ભોજન પાણી તો લેવાના છે નહીં, અને એકતાન વળીને કુલદેવીની આરાધના કરવાની. બલિ, બાકડા, ધૂપ, દીપક, જે નૈવેદ્ય વગેરે કરવાનું હતું એ વિધિ કરતા 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 1 દિવસ પરિપૂર્ણ થયો. બીજા દિવસની મધ્યરાત્રિ આવી, એટલે કે ત્રીજા દિવસની શરૂઆત થાય એની પહેલા મધ્યરાત્રિ આવી, અને મધ્યરાત્રિના સમયની અંદરમાં આકાશવાણી થઈ. એના જે દેવગુરુનું જે સાધના કક્ષ હતો એમાં એક આકાશવાણી થઈ અને કીધું કે હે નરશ્રેષ્ઠ, જો તારે શ્રેષ્ઠ ધર્મનું પ્રયોજન હોય, તે મારું આહ્વાન કર્યું છે કુલદેવી માટે કે તને સારો ધર્મ જોઈએ છે. ઈક્ષ્વાકુ વંશનો તારે કુલ ધર્મ જાણવો છે, તો ઈક્ષ્વાકુ વંશનો આ કુલ ધર્મ છે, લે હું તને અર્પણ કરું છું, લઈ લે. અને જ્યાં દેવીની આકાશવાણી સંભળાઈ, જાપ અને ધ્યાનનો ભંગ કરી અને રાજા ઊભા થઈ ગયા. કુલદેવીની સમક્ષ મસ્તક ઝુકાવ્યું અને કુલદેવીએ કીધું કે હું તને આ એક સુવર્ણનું શિલાતલ આપું છું, આ સુવર્ણનો શિલાપટ આપું છું. બસ આની અંદરમાં બધો ધર્મ લખેલો છે. તમારી પરંપરાનો ધર્મ કયો છે, તારે ધર્મ કયો આચરવા યોગ્ય છે, આ બધું જ મેં અંદરમાં લખી દીધું છે. બસ વાંચી અને એ પ્રમાણે ધર્મ આરાધના કરજો. તમારી પરંપરા સુખી રહેશે અને જીવનમાં આગળ વધતા રહેશો. મારા મંગલ આશીર્વાદ છે. આટલું કહી અને દેવી તો નીકળી ગઈ. ત્રીજો દિવસનો પણ જાપમાં પસાર કર્યો. ત્રીજો દિવસ પરિપૂર્ણ થયો. સવાર પડી ચોથા દિવસની. દેવગુરુના દરવાજા ખોલ્યા. રોજ રાહ જોવાતી હતી ક્યારે દરવાજો ખોલે. ખુલે તો 3 દિવસમાં પણ ખુલે, ન ખુલે તો 21 મહિનો કે 2 મહિના પણ ચાલી જાય. પણ જેવા ત્રીજા દિવસ પછી ચોથા દિવસે દરવાજો ખુલ્યો, રાજા, બીજા અન્ય રાજાઓ, રાણીઓ, સામંતો, મંત્રીઓ, સેનાપતિઓ, કુવલીચંદ્ર કુંવર સૌથી આગળ ઉભા રહીને પિતાજી નમસ્કાર કર્યા. 3 દિવસની સાધના પરિપૂર્ણ કરીને આવેલા છે. અને પિતાજીએ કીધું કે બેટા, આ કુલદેવીએ શિલાતલ અર્પણ કરેલું છે, જોયું આ શિલાતલ પડેલું છે, મંગલ પુષ્પોથી મેં એની પૂજા કરી છે અને એની ઉપર કંઈક વર્ણ કોતરેલા છે. અને મને દેવીએ કીધું છે કે આ મરકત મણીના અક્ષરો અંદરમાં જે લખેલા છે એ પ્રમાણે જોઈ અને તમારે જીવનમાં કુલ ધર્મની આચરણા કરવાની છે. હર્ષવશ રોપાંચવાળા રાજાએ એ કુમારને શિલાપટ અર્પણ કર્યો. બેટા વાંચી બતાવું કે આની અંદરમાં કયો કુલ ધર્મ બતાવેલો છે, કયા કુલ ધર્મની મારે આરાધના કરવાની છે. અને બધાની સમક્ષ મંત્રીઓ, સેનાપતિઓ, રાણીઓ, કુવલયમાલા, બીજા અન્ય જે પણ રાજકુટુંબના સદસ્યો અને સભ્યો હતા એ બધાની સમક્ષ કુલદેવીએ જે શિલાપટ અર્પણ કરેલો હતો એ આખો વાંચવાનો શરૂ કર્યો. કે પિતાજી, આમાં સૌથી પહેલા લખેલું છે, સમ્યક દર્શનની શુદ્ધિપૂર્વક જ્ઞાનની સંપત્તિ અને ચારિત્રનું ધારણ કરનારો સમગ્ર સુખોનું મૂળ અને મોક્ષનું સાધન બની શકે છે. મતલબ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. એટલે સમ્યક દર્શન એટલે કોઈ પણ વાતને સીધી રીતે જોવી, આનું નામ સમ્યક દર્શન. વાકી રીતે નહીં જોવાની. કોઈ પણ વાત છે ને એને સીધી રીતે જોવાની, વાકી રીતે નહીં જોવાની. વાકી રીતે જોવાનું મતલબ શું થયો ખબર છે? એક નાનકડા દીકરાને મમ્મીએ કીધું કે બેટા, આ 10 રૂપિયા લે અને આ 10 રૂપિયાથી જો તારે છે ને પહેલા છાશ લાવવાની, આ તપેલી લે અને આ 10 રૂપિયા લે, આમાં તારે છાશ લાવવાની છે. અને બેટા લે આ બીજા 10 રૂપિયા, જો ધ્યાનથી સમજ, આ બીજા 10 રૂપિયા છે, તને બીજી તપેલી આપું છું, એમાં તારે દૂધ લાવવાનું છે. જા, આ 10 રૂપિયાથી છાશ લાવવાની અને આ 10 રૂપિયાથી દૂધ લાવવાનું. હવે છોકરો કે મમ્મી એક કામ કરને, મને છે ને એક પેન આપ અને આ સિક્કા ઉપર લખી આપ, 10 રૂપિયાના સિક્કા ઉપર કે દૂધનો સિક્કો કયો અને છાશ લાવવાનો સિક્કો કયો. હવે આ છે ને ભલે હસવા જેવી બાબત છે, બંને 10 રૂપિયા સરખા છે,
રૂપિયાથી દૂધ પણ આવી શકે, છાશ પણ આવી શકે, બંને લાવવાની છે, બંનેની તપેલી અલગ આપી છે. હવે જોજો દીકરો સામે બુદ્ધિ કેવી લગાડે છે કે મમ્મી આમાંથી છાશના 10 રૂપિયા કયા અને દૂધના 10 રૂપિયા કયા, હું ભૂલી જઈશ, મારે ઉપર લખી લેવું પડશે. હવે આમાં લખવાની જરૂર શું હતી? પણ જોયું ને, વાતને સીધી ટ્વિસ્ટ કરી નાખી. સમ્યક દર્શન નહીં, સીધી વાત. ઠીક છે માં, લઈ આવું છું. હવે એમાંથી છાશના 10 રૂપિયા કયા, દૂધના 10 રૂપિયા કયા, કેવું વાંકું દર્શન આવી ગયું. આપણે જીવનમાં સીધું દર્શન નથી કરતા, લગભગ વાંકું દર્શન કરીએ. સીધી રીતે આપણે જોતા નથી આવડતું, બધી વાતને કંઈક ઉલટી કરીને, ટ્વિસ્ટ કરીને આપણે જોતા શીખેલા છીએ. તો કુલદેવી એ પટની અંદરમાં લખેલું છે અને આ કુલ ધર્મ છે ને ઈક્ષ્વાકુ વંશનો છે એમ નથી. આ વાંચ્યા પછી મને પણ એમ લાગ્યું કે બધી વ્યક્તિઓ માટે આ એક કોમન ધર્મ છે. પછી એ સનાતન હોય, વૈદિક પરંપરાનો હોય, શીખ પરંપરાનો હોય કે જૈન પરંપરાનો હોય, કોઈ પણ પરંપરાવાળો આવે, કદાચ બધાના માટે એક સમાન આ એક કુલ ધર્મ છે. દરેક પોતાનો પરિવારનો આ ધર્મ છે કે સમ્યક દર્શનની શુદ્ધિપૂર્વક પછી જ્ઞાનની સંપત્તિ હોય, ચારિત્ર ધારણ કરેલું હોય તો એ સમગ્ર સુખના મૂળ માટે બની શકે છે. જ્ઞાન ભણ્યા પછી જો સમ્યક દર્શન નથી આવતું, તમે ચારિત્રને ધારણ કર્યું એ પછી પણ જો સમ્યક દર્શન નથી આવતું તો કદાચ એ સુખનું મૂળ નથી બની શકતું. સમ્યક દર્શન એટલે સમકિત તો છે જ, એનો એક અર્થ સમકિત પણ થાય, પણ એક અર્થ છે સીધી રીતે જોવું અને સીધું જ જોવું. કોઈ પણ બાબતને વાંકી રીતે નહીં જોવાનું. તમે એને કયા એંગલથી કહો અને એ બીજા એંગલથી જોયા કરે, વાતને હંમેશા ટ્વિસ્ટ જ કરે, ઉલટી રીતે પકડે. આપણે કહીએ ભાઈ આ સીધી વાત સમજને. કેમ ભાઈ હું વાત ઉલટી પકડું છું? છોકરાની સ્કૂલમાં ટીચરે કીધું કે ભાઈ કેમ મોડો આવ્યો, તને પરીક્ષામાં બેસવા માટે નહીં મળે. તો છોકરો કે સર કાંઈ વાંધો નહીં, હું પરીક્ષા ઉભા આપી દઈશ, મને ઉભા રહેવાની ટેવ છે. હવે આ શું કર્યું ખબર છે? વાંકું દર્શન, સમ્યક દર્શન નહીં. ટીચરનો ઈશારો છે કે મોડા નહીં આવવાનું, સમયસર આવવાનું, એ પરીક્ષામાં બેસવા માટે નહીં મળે. એને સીધો ખાલી શબ્દ પકડ્યો, બેસવાનો શબ્દ. કાંઈ નહીં બેસું, પેપર આપી દો, પેપર ઉભા લખી નાખીશ, તમે બેસવાની ના પડેલી છે ને. આ મિથ્યા દર્શન, આ વાંકું દર્શન, આ વક્ર દર્શન. સમ્યક દર્શન એટલે ઓલો કે સર સોરી, મિચ્છામી દુક્કડમ, ફરી વાર આવું નહીં કરું, પ્લીઝ સર બેસવા દો ને, ફરી વાર સમયસર આવીશ. આ સમ્યક દર્શન કહેવાય. જે વાત જે બાબત માટે કીધી છે એ બાબતને એ બાબત માટે જ પહોંચાડવી, આને સમ્યક દર્શન કહેવાય. પણ વાત કંઈક અલગ હોય, સીધી રીતે કહેવાયેલી હોય, પણ એમાંથી પણ છે ને, એટલે ગુજરાતીમાં કહેવાય છે ને પાણીમાંથી પોરા કાઢે, વાતને ઉલટી પકડી નાખે. તો કુલદેવીએ સૌથી પહેલી વાત બતાવી દીધી, સમ્યક દર્શનની શુદ્ધિપૂર્વક. એટલે સારી રીતે જોવા શીખી લો પહેલા, અને પછી તમે જ્ઞાનની સંપત્તિ અને ચારિત્ર વગેરે ધારણ કરો. તમે તપજપ નિયમ કરો, તમે વ્રતજપ કરો. જૈન અજૈન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ તપજપ કરે, પણ જો એની પાસે સમ્યક દર્શન નથી, વક્ર દર્શન છે, વાંકું દર્શન છે, ઉલટું દર્શન છે, મિથ્યા દર્શન છે, તો પછી એ વ્યક્તિની જ્ઞાનની સંપત્તિ અને ચારિત્ર ગમે એટલું જીવનમાં પારે, એ સુખનું મૂળ તો નહીં મળે. અને બીજા નંબરમાં લખેલું છે શિલાપટની અંદરમાં જે શિલાતટ આપેલો છે ને એની ઉપર જે મરકત મણીથી અક્ષરો લખેલા છે, કુલદેવીએ બતાવેલો કુલ ધર્મ કે રાજન તમારા માટે આ શિલાપટ અર્પણ કરું છું અને આની અંદરમાં જે પણ લખેલા છે એ પ્રમાણે તમારે ધર્મ આચરવાનો છે. બીજા નંબરમાં લખ્યું છું કે જેમાં જીવ પોતાની યોનિમાં સંતુષ્ટ થઈને રહેલો હોય તો એને ઘાત ન કરવો. જે પણ જીવ જે પણ યોનિમાં જન્મ્યો હોય, કોઈ કૂતરા બન્યા, ગધેડા બન્યા, જંગલમાં સિંહ બન્યા, વાઘ બન્યા, સર્પ બન્યા, જે જીવ જે પોતાની યોનિમાં જન્મ્યો છે, પોતે જે રૂપની અંદરમાં જન્મ્યો છે એનો ઘાત નહીં કરવાનો. કોઈ પણ જીવને મારવાના નહીં, બિનજરૂરી રીતે જીવોની હિંસા નહીં કરવાની. એને એની રીતે પણ જીવવા દો, એને એની રીતે પણ આગળ વધવા દો. આજે શું છે, સાપ જોયો નથી, લોકો પથ્થર મારીને મારી નાખે છે. ભાઈ એ એની યોનિમાં સંતુષ્ટ છે, શું કામ મારો છો? અને બધા સાપ કઈ મારતા નથી હોતા, બધા સાપ તમને પરેશાન નથી કરતા. અમે આ ગિરનારમાં જઈને આવ્યા ને, ત્યાંના દરેક ગામડાવાળા કે આ સાહેબ અમારા ત્યાં તો સિંહ આમ કૂતરાની જેમ આટા ફેરા કરી જાય, અમારી બાજુમાંથી ક્યારેક પસાર થઈ જાય, પણ અમે ક્યારેક પરેશાન નથી કરતા, તો એ પણ અમને પરેશાન નથી કરતો. દરેક જાનવરને એટલી તો અક્કલ છે, કોણ મને મારનાર છે અને કોણ મને બચાવનાર છે. ગુરુદેવ આ સુધીમાં કોઈની ઉપર પણ હુમલા થયા નથી. કેમ? કારણ કે એની યોનિમાં રહેલો છે તો એને ઘાત નહીં કરવાનો, એને એની રીતે જીવવા દો, એને પણ જીવવાનો અધિકાર છે.
ત્રીજા નંબરમાં બતાવેલું હતું કે જીવને હૃદયમાં પીડા થાય એવું અસત્ય નહીં બોલવાનું. એના હૃદયની અંદરમાં ખૂંચે સાચી પણ વાત તમે જો એવી રીતે કીધી કે એના હૃદયની અંદરમાં વાગી ગઈ તો એ સાચી પણ વાત તમારી અસત્ય ગણી શકાય છે. જયેવ કાણે કાણેતી, કાણાને કાણો ન કહેવાય, લંગડાને લંગડો ન કહેવાય, આંધાને આંધો ન કહેવાય, એને દિવ્યાંગ કહેવી શકાય, એને કંઈક તમે પ્રજ્ઞાચક્ષુ કહી શકો, કોઈ પણ નામ આપી શકો છો, પરંતુ એને હૃદયની અંદરમાં ઘા વાગે, હૃદયમાં પીડા થાય એવું અસત્ય તો ક્યારેય પણ ન બોલવું જોઈએ. ચોથા નંબરની અંદરમાં જીવથી સમાન એવા કોઈ પણ માણસનું નહીં આપેલી ચીજ તમારે ગ્રહણ નહીં કરવાની. આપણા સમાન જે માનવો છે અને એને એ વસ્તુ આપણને આપી નથી, આપણને વાપરવાનો અધિકાર નથી આપ્યો, તો એ વસ્તુ આપણે નહીં વાપરવાની. આવી ઘણી બાબતો બતાવી છે શિલાપટની અંદરમાં, જે વાત આપણે આવતીકાલે જોઈશું. પણ જાણવા જેવી બાબત છે કે માણસનો કોમન કુલ ધર્મ કયો, કયા ધર્મનું આચરણ કરવાનું, બસ આ ધર્મ ઉપર ચાલો તો માણસ અંતે સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ સુખને પામી શકે છે. એ જ બાબતને બહુ સરસ રીતે આગળ વધારે છે. એ વાતને આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.